મિત્રો, જેવું કે તમે જોઈ રહ્યા છો, આ પોર્ટલ આઈ ખેડૂત પોર્ટલ છે કે ખેડૂતો માટે કે જે પશુપાલન કરતા હોય, ખેતીવાડી કરતા હોય, મરઘા બતકા ઉછેરનું કરતા હોય, મત્સ્યપાલનનું કરતા હોય, એ બધા માટેની યોજનાઓ આ દ્વારા બહાર પડે છે આઈ ખેડૂત પોર્ટલ દ્વારા. તો આમાં આપણે જોઈશું કે અત્યારે હાલમાં ઘણી યોજના ચાલુ છે કે જેમાં બિયારણનું ને પશુનું ખાણનું ને એનું બધું મળે છે. તો આનું આપણે જોઈશું કે આમાં અત્યારે હાલમાં કઈ કઈ યોજનાઓ ચાલુ છે અને તેની લાસ્ટ ડેટ ને એ બધું શું છે. પહેલાં તો આને તમારે જો તમારા મોબાઈલમાં જોવું હોય તો તમારે ગૂગલમાં કે ક્રોમમાં આઈ ખેડૂત લખીને સર્ચ કરવાનું. ઠીક છે, આઈ ખેડૂત તમે સર્ચ કરશો એટલે એની આ વેબસાઇટ આવશે, આનું વેબ પેજ આવું બતાડશે. ઠીક છે, હવે આ વેબ પેજમાં તમારે શું કરવાનું, તો આ તમે જેમ ઉપર જોઈ રહ્યા છો એમ કે આ બધા મેનુમાં આવી યોજનાઓ લખેલું છે. જુઓ, આમાં યોજનાઓ લખેલું ઓપ્શન છે, એના ઉપર તમારે ક્લિક કરવાનું એટલે યોજનાનું ખુલશે. હવે આ જે છે યોજનાઓનું છે, તો આમાં કઈ કઈ યોજનાઓનું હોય? ખેતીવાડીની યોજના હોય. હવે ખેતીવાડીની યોજનાઓમાં એક જ યોજના ચાલુ છે અત્યારે, ડ્રોન ટેકનોલોજીનું, ડ્રોન દ્વારા દવાનો છંટકાવ. કે તેમાં શું હોય કે તમે ડ્રોનનો ઉપયોગ કરો તેના માટે તમારે જેટલો ખર્ચો થતો હોય એ ખર્ચામાંથી તમને દરેક એકર દીઠ 500 રૂપિયાની સહાય મળે. ઠીક છે, એકર દીઠ 500 રૂપિયા, અથવા તમારો જે કુલ ખર્ચો થયો હોય એની 40% જેવી રકમ તમને સહાય રૂપે મળે છે આમાં ડ્રોન ટેકનોલોજીમાં. ઠીક છે, તો આમાં અત્યારે એક જ યોજના ચાલુ છે ડ્રોન ટેકનોલોજીની. ઠીક છે, જેમાં તમે યોજનાની માહિતી જોઈએ હોય તો આમાં જોઈ શકો તમે ક્લિક કરીને. એ પહેલાં ખાસ કે આવી જ યોજનાઓ માટે તથા સરકારી ભરતીના ફોર્મ કે જે સરકાર દ્વારા બધી ભરતીઓ બહાર પડે છે એના ફોર્મનું અને બધી યોજનાઓની બધી માહિતી તમને અમારી આ ચેનલ ઉપર મળી જશે. એટલે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, જેથી તમને આગળ બધા આવા વિડીયો મળી રહે. અને બીજી પ્લસ પોઈન્ટ એ છે કે તમને ઘરે બેઠા ફોર્મ ભરવાની સુવિધા પ્રોવાઈડ કરવામાં આવે છે અમારી ચેનલ દ્વારા. એમાં તમને ડિસ્ક્રિપ્શનમાં અમારો નંબર પણ મળી રહેશે, અને નોટ ડાઉન કરવો હોય તો અમારો નંબર છે 8160974392, 8160974392. આ નંબર ઉપર તમે વોટ્સઅપ ઓનલી, ઠીક છે, મેસેજ જ કરવો, ખાલી કોલ ના કરો, કેમ કે કોલ રિસીવ નહીં થાય. આ નંબર એમને સાયલેન્ટ જ પડ્યો હોય છે, એટલે તમે વોટ્સએપમાં મેસેજ કરશો તો તમને ચેક થઈને જવાબ મળી જશે. અને છે ઘરે બેઠા ફોર્મ ભરવાની બધી માહિતી મળી જશે. આમાંથી ડોક્યુમેન્ટનું લિસ્ટ મળશે અને એ લિસ્ટ તમે અમને વોટ્સએપ કરશો એટલે ઘરે બેઠા તમારું ફોર્મ ભરાઈ જશે. અને ફોર્મની પ્રિન્ટ તમને મળે એના પછી તમારે જે કાંઈ ફી થતી હોય એ ફી તમારે અમને ઓનલાઈન કરવાની રહેશે. એની પણ માહિતી તમને વોટ્સએપમાં મળી જશે. તમે કોન્ટેક કરશો, વોટ્સએપમાં મેસેજ કરશો તો ફીનું બધું મળી જશે. અને ખાસ કે બહાર કરતાં ફી ખૂબ જ ઓછી અહીંયા આગળ તમારા દ્વારા લેવામાં આવે છે. કે બહાર જો ફી 200 રૂપિયા હશે તે તમે ઘરે બેઠા ભરાવશો ને તો તમારો ફીનો ચાર્જ માત્ર 120 થી 130માં પતી જશે. હવે આગળ આપણે આનું જોઈશું યોજનાઓનું. તો આપણે એમાં આ વેબસાઇટ તમે ખોલતા જોઈ શીખ્યા તમે કે કેવી રીતે ખોલવાની. તમારે ઘરે બેઠા યોજનાનું ચેક કરવું હોય તો, બાકી ફોર્મ ભરવાની પ્રોસેસ તો લાંબી છે, તમે ઘરે બેઠા અમારા જોડે ભરાવવું હોય તો પણ ભરાવી શકો છો. કેમ કે ફોર્મમાં એવું છે કે નોલેજ હોય તો જ ભરાય, નહીંતર એક નાની એવી ભૂલના લીધે તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. તો હવે આમાં આપણે ખેતીવાડી યોજનાઓમાં જોઈએ તો ક્લિક કરો ઉપર તમારે ક્લિક કરવાનું એટલે ખુલશે. ઠીક છે, તો આમાં એક યોજના ચાલુ છે, જો અહીં બ્લુ કલરમાં લખેલું છે ડ્રોનથી છંટકાવ. ઠીક છે, તો યોજનાની માહિતી અંદર શું મળે, તો આ તમે જે લખેલું છે ડ્રોનથી છંટકાવ બ્લુ અક્ષર ઉપર, એમાં ક્લિક કરવાનું એટલે આગળ ખુલશે. કે એમાં માહિતી આપેલી હશે કે આમાં તમને શું મળે છે, કઈ રીતેની પ્રોસેસ છે હશે, તો એ તમે આમાં જોઈ શકો છો ડ્રોનથી છંટકાવ. ઠીક છે, તો આમાં શું લખેલું છે કે તમારે ડ્રોન ટેકનોલોજી માટે જે ખર્ચ થાય એના 90% રૂપિયા, અથવા એકર દીઠ ₹500, બેમાંથી જે ઓછું હોય એ તમને મળશે. ઠીક છે, કે તમારે આ ટેકનોલોજી માટે દવાથી છંટકાવ કરવો હોય ડ્રોન ટેકનોલોજીથી, તો એમાં તમને પૈસાની સહાયનું કેવી રીતે છે, તમને ખર્ચ જે થતો હોય એના 90% અથવા તો એકર દીઠ 500 રૂપિયા, અને એમાં પણ બેમાંથી જે ઓછું થતું હશે એ રકમ મળશે સહાય માટે. પછી બીજું એક કે આની એક મર્યાદા છે કે તમને 5 એકરની મર્યાદામાં જ પૈસા મળશે. એટલે 5 એકર એટલે 500 × 5 કરો એટલે વધીને તમને 2500 રૂપિયા જ આમાં મળી શકે.
હવે આગળ આપણે બીજી યોજનાઓનું જોશું. આમાંથી આપણે બેક થશું. હવે જો મેઇન પશુપાલનની યોજનાઓ, આમાં ઘણી બધી યોજનાઓ હોય છે કે આપણે આ યોજનાની તમને માહિતી અમે આપીશું. ઠીક છે, અંદર કયું છે તમને ઓનલાઈન બતાવી દઈએ, ઘરે બેઠા તમે જોઈ શકો છો આ બધું. હવે જો પશુપાલનમાં પહેલાં તો છે અનુસૂચિત જનજાતિ માટે. ઠીક છે, તો અનુસૂચિત જનજાતિ માટે કઈ કઈ યોજનાઓ છે? તો પશુપાલકોને પાવર ડ્રીવન ચાફ કટર ખરીદી પર સહાય. ઠીક છે, ચાફ કટરની ખરીદી પર સહાય છે. નેક્સ્ટ છે ગાય ભેંસના ખાણદાનની સહાય. ઠીક છે, કે આમાં શું છે કે યોજનામાં કે તમને 150 કિલોગ્રામ મફતમાં ખાણદાન મળશે પશુઓ માટે. ઠીક છે, દુધાળા પશુ માટે, ગાય ભેંસ માટેનું છે. કે એમાં ડોક્યુમેન્ટ લિસ્ટ, આમાં બ્લુ અક્ષર ઉપર ક્લિક કરો તો ડોક્યુમેન્ટ લિસ્ટ મળી જાય. એમાં આધાર કાર્ડ હોય, જાતિનું પ્રમાણપત્ર હોય, આવકનો દાખલો હોય, રેશન કાર્ડ હોય, એવા ડોક્યુમેન્ટ હોય. બીજા કંઈ નવા ડોક્યુમેન્ટ આમાં લાગતા નથી. ઠીક છે, અનુસૂચિત જનજાતિનું છે તો જાતિનો દાખલો આમાં જોશે ખાસ. હવે બીજું ખાણદાણનું જ છે, પણ એ વિયાણ બાદ છે. ઠીક છે, આજે છે અનુસૂચિત જનજાતિના પશુપાલકોના ગાભણ પશુઓને, ઠીક છે, ખાણદાન સહાય. ગાભણ પશુઓ માટે છે આ. બીજું જે છે વિયાણ બાદ ખાણદાન સહાય. ઠીક છે, નેક્સ્ટ આપણે જોઈશું હવે અનુસૂચિત જનજાતિની મહિલા લાભાર્થીઓ માટે બકરા સહાય. ઠીક છે, બકરા સહાયમાં શું હોય કે તમને 11 બકરા માટેની સહાય આપવામાં આવે. એ સહાય કઈ રીતે આપવામાં આવે? તમે જે લો એમાં તમારે જેટલો ખર્ચો થતો હોય એનો 45% ખર્ચો તમને સરકાર આપે. પૂરેપૂરો ખર્ચો ના આપે, પણ 45% ખર્ચો તમને સરકાર તરફથી મળે સહાય રૂપે. હવે આગળની જે છે અનુસૂચિત જાતિ માટે, એટલે કે એસસી માટે. ઉપરની હતી એ એસટી માટે હતી, અનુસૂચિત જનજાતિ માટે યોજના હતી. હવે આ છે અનુસૂચિત જાતિ એટલે કે એસસી માટે. તો આમાં એ જ છે ખાણદાણનું ને એનું છે, બીજું કાંઈ આમાં નવું છે નહીં. ઠીક છે, બકરા માટેની સહાયનું ને એનું બીજું કાંઈ છે નહીં. ઠીક છે, હવે બીજું એક અનુસૂચિત જનજાતિ માટે 1 થી 20 દુધાળા પશુ એકમની સ્થાપના માટે 12% વ્યાજે તમને લોન મળે. ઠીક છે, 1 થી 20 દુધાળા પશુ માટે. ઠીક છે, એનું તમે 1 થી 20 દુધાળા પશુ 20 જેવા લો એની અંદરમાં, તો એના માટે તમે લોન માટે એપ્લાય કરી શકો 12% વ્યાજે. ઠીક છે, હવે છે જનરલ કેટેગરી માટે. એમાં માટે એ છે, ઠીક છે, બકરા એકમ સહાયનું છે. પશુપાલન થકી સ્વરોજગારી હેતુસર 50 દુધાળા પશુઓના ડેરી ફાર્મની સ્થાપના. જો તમે કોઈ ફાર્મ, ડેરી કે એની શરૂઆત કરતા હોય પશુઓ માટે, તો એમાં પણ તમે લોન લઈ શકો છો. હવે આપણે આમાં ખાસ જોઈશું કે જનરલ કેટેગરીના લાભાર્થીઓને કઈ રીતે લાભ મળે છે. ઠીક છે, તો આમાં જો બકરા એકમાં તમે જોશો તો એમાં એકમ કિંમત 90,000ના 50%, એટલે કે મહત્તમ 45,000. બધામાં સરખું જ છે, કેટેગરી વાઇઝ કંઈ અલગ નથી. લાભ બધામાં સરખો જ મળે છે. ઠીક છે, ખાણદાણમાં તો 150 કિલો મળે છે ખાણદાણ ફ્રીમાં. અને જે આ બકરાનું ને એનું છે ખરીદવાનું, તેમાં 45,000, વધુમાં વધુ તમને 45,000 મળી શકે. ઠીક છે, અથવા તમે જેવો એના 45% જે ખર્ચો કરો એટલે વધુમાં તમને 45,000 રૂપિયા મળી શકે. બસ, બીજું કંઈ આમાં નવું છે નહીં. જો હવે આમાં સામાન્ય જાતિના જે જનરલ કેટેગરી છે એમાંય છે. ઠીક છે, ખાણદાણનું ને એનું બધું જનરલ કેટેગરીમાંય મળે છે 150 કિલો. ઠીક છે, જે જનરલવાળા છે બધા, જે એસસી, એસટી, ઓબીસી આ બધી જાતિમાં ના આવતા હોય, જનરલ એટલે જનરલમાં બધા ભરી શકે બધા. ઠીક છે, આમાં 150 કિલો મળે છે ખાણદાણનું ને એનું ફ્રીમાં. બીજું નેક્સ્ટ જોઈશું તો મરઘા પાલનનું. ઠીક છે, તો એની અંદર તાલીમ ને એવું મળે. હવે તમે તાલીમ લેવા જાઓ તો એમાં શું થાય, તમે તમારો ટાઈમ બગાડો તો એના બદલામાં તમને સ્ટાઇપેન્ડ મળે, એટલે જે તાલીમ લેવા જવાનો ખર્ચો તમને મળે, આવવા જવાનો ખર્ચો ને એવું બધું મળી રહે. બીજું આમાં નવું કાંઈ છે નહીં. હવે આપણે પશુપાલનનું જોઈ લીધું. હવે છે બાગાયતી ખેતી. બાગાયતી ખેતીમાં શું છે, તમે ફળ ફૂલનો એ બધાનો ઉછેર કરતા હોય તો એના માટે જે ખર્ચો થાય એમાંથી અમુક ખર્ચો સરકાર દ્વારા આપવામાં આવે. બીજું કાંઈ નવું છે ને આમાં. મત્સ્યપાલનમાં એવું જ છે બધું. ઠીક છે, મત્સ્યપાલનને લગતું. તો ખાસ આની ડેટ આપણે જોઈશું તો લાસ્ટ ડેટ આજે પશુપાલનની એની યોજનાઓ છે એની છેલ્લી તારીખ 25 છે. ઠીક છે, કે આજે ખાણદાણની યોજનાનું હતું
પછી બકરા ખરીદવાની એની સહાયનું હતું, ઠીક છે। તો એમાં તમને જે મળે એમાં જો આપણે જોઈ લઈશું, આમાં એક ઉપર ક્લિક કરીને, ઠીક છે, ખાણદાણ ઉપર આપણે ક્લિક કરશું, ઠીક છે। લાસ્ટ ડેટ સેમ જ છે, જો આમાં તમે ઓપન કરશો એટલે આવું બતાડશે। જો આમાં વચ્ચે લખેલું છે લાભાર્થી દીઠ કુલ 150 કિલોગ્રામ ખાણદાણ માટે 100% લેખે સહાય મળશે, ઠીક છે। હવે આ તમને મળે ક્યાંથી? તો તમારે જે દૂધ ઉત્પાદક સેન્ટર હોય, ઠીક છે, જે ડેરી હોય ત્યાં આગળથી મળી રહે। એના માટે જાણ તમને મોબાઈલ દ્વારા થઈ જાય, મેસેજ દ્વારા કે એના દ્વારા। આમાં લાસ્ટ જો તમે સાઈડમાં જોશો કોર્નર ઉપર અરજી કરો, એમાં લાસ્ટ ડેટ લખેલી છે 25/7/2024, એટલે છેલ્લી તારીખ એની 25 જુલાઈ 2024 છે। અને આ ડોક્યુમેન્ટ ઉપર ક્લિક કરશો તો તમને ડોક્યુમેન્ટનું લિસ્ટે મળી જશે, જો અહીં લખેલું છે લિસ્ટ। જાતિનો દાખલો, પછી શું છે, જો જાતિનો દાખલો ખાલી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ લાગુ પડે છે, સામાન્ય વર્ગો માટે નથી લાગુ પડતો, ઠીક છે। પછી જે સક્ષમ અધિકારીનું દિવ્યાંગ અંગેનું હોય, જે દિવ્યાંગ હોય એ લોકો માટે છે, ઠીક છે, બધાને લાગુ નથી પડતું। એટલે અપંગ હોય એમના માટે સર્ટિફિકેટ એમને લાગુ પડે, બધાને નથી લાગુ પડતું એ। બારકોડ રેશન કાર્ડ, હવે મારું રેશન કાર્ડ હોય, આખા રેશન કાર્ડનો ફોટો, એમાં બારકોડ કે ક્યાંય કપાવવાનું જોઈએ, એકદમ પરફેક્ટ રેશન કાર્ડ હોવું જોઈએ, બરાબર। નેક્સ્ટ છે સામાન્ય ફોટાવાળું ઓળખપત્ર, ઓળખપત્રમાં તમારું આધાર કાર્ડ નહીં ચાલે જ તે। હવે પશુના વિયાણ થયા અંગેનું સંબંધિત સરકારી પશુધન નિરીક્ષકનું પ્રમાણપત્ર, ઠીક છે, જિલ્લા પંચાયત અથવા રાજ્ય કક્ષા કચેરીનું પ્રમાણપત્ર જોઈએ, જો આની અંદર માંગેલું છે, ઠીક છે। બીજું આપણે આમાં જોઈશું તો આજે આપણે જોઈએ વિયાણ બાદનું હતું, એટલે એનું પ્રમાણપત્ર માંગેલું હતું। હવે તમે જોઈ શકો છો આપણે ગાભણ પશુઓને ખાણદાણ સહાય, ઠીક છે, એમાં આપણે જોઈશું તો એમાં ડોક્યુમેન્ટ શું માંગે છે। જો આમાં શું છે, પશુઓમાં ગર્ભ પરીક્ષણ અંગેનું પ્રમાણપત્ર, ઠીક છે, લાગુ પડતું હોય તો એ તો બેમાં અલગ અલગ, પહેલાં વિયાણવાળામાં વિયાણનું પ્રમાણપત્ર છે, આમાં ગર્ભ પરીક્ષણ અંગેનું પ્રમાણપત્ર છે, ઠીક છે, લાગુ પડતું હોય તો। બાકી એલા આજે લખેલા છે એ ડોક્યુમેન્ટ જોઈએ, અને આ સિવાય બીજા ડોક્યુમેન્ટ જોઈએ કે તમારું અંદર રેશન કાર્ડનો નંબર લખવાનો આવે, અમુકમાં જમીનનું લખવાનું આવે, તો એ બધા એને લગતા ડોક્યુમેન્ટ જોતા હોય માહિતી માટે। આ ડોક્યુમેન્ટ જે છે ઉપર અપલોડ કરવાના છે, કે આ ઉપર મોકલવાના હોય ડોક્યુમેન્ટ વેબસાઇટ ઉપરથી। બાકી સિવાય માહિતી અમુક લેખિત હોય તો એમાં પાસબુકની માહિતી માગે, જો તમારે સહાય મેળવવાની થતી હોય તો એમાં પાસબુકની માહિતી માગે તો પાસબુકે જોઈએ, ઠીક છે, બીજું કાંઈ નવું નથી। આ યોજના વિશે આપણે જોઈ લીધું, જે મેઇન હતું એ। બાકી આવી જ યોજનાઓ માટે અને તમામ સરકારી ભરતીની બધી માહિતી માટે અમારા વિડીયો સાથે જોડાઈ રહો। જય હિન્દ, જય ભારત।